નડિયાદ ડાકોર રોડ પર આવેલી આડીનાર ચોકડી ખાતે આજે તળપદા અને દેવીપૂજક સમાજનો પ્રથમવાર ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા અને શિવાજી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ચરોતર પંથકમાંથી આવેલી 51 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. સમૂહ લગ્નમાં નવદંપતીઓને ઘરઘંટી, ફ્રીજ, કૂલર, કબાટ, પલંગ, ખુરશી અને કિચન સેટ જેવી ઘરવખરી આપી સન્માનભેર વિદાય આપવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત તમામ નવવધુઓને કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ પણ અપાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ સમાજની એકતા, સંસ્કૃતિ અને સહકારની ભાવનાને વખાણી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના સહયોગથી અત્યાર સુધીમાં 550થી વધુ જરૂરિયાતમંદ અને મા-બાપ વિહોણી દીકરીઓને આ પ્રકારના સમૂહ લગ્નનો લાભ અપાયો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળ લગ્ન, કુપોષણ અને અંધશ્રદ્ધા જેવા કુરિવાજો દૂર કરવા અપીલ કરી હતી. તેમજ દીકરીઓને ઓછામાં ઓછું ધોરણ 12 સુધી શિક્ષણ આપવાનો સંદેશ આપ્યો હતો. જ્યારે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પીવાના પાણી, મોબાઈલ ટોયલેટ, બેઠક વ્યવસ્થા અને સ્પ્રિંકલર જેવી સુવિધાઓ પણ સુંદર રીતે ઊભી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, દાતાઓ અને જાનૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ.